સર મોડર્ન લાઈફમાં, અર્બન લાઈફમાં નેટફ્લિક્સ છે, સોશિયલ મીડિયા છે, આટલું બધું બીજું બધું ચાલે છે, એમાં મારી લાઈફમાં પોએટ્રી શું એડ કરી શકે? જીવન જીવવાની સમજણ ઉમેરી શકે. પણ હવે તું કઈ કવિતા કોણ વાંચે છે, કોની કવિતા છે, કવિતા લખનારનો પણ એક હેતુ હોય છે. કવિતા તો છે ને અભિવ્યક્તિનું શિખર છે, એ તો જેને સુધી પહોંચે એના સુધી પહોંચે. હું ઘણી વાર ભણાવતી વખતે કહું છું કે ભાષા આવડવી અને કવિતામાં રસ હોવો એ બે જુદી વસ્તુ છે. તમને ગુજરાતી આવડે એનો અર્થ એવો નહીં કે તમને કાંતમાં રુચિ પડે. તો કવિતા તો એક એવું શિખર છે કે ત્યાં બધાને માટે જગ્યા છે જ નહીં. આમાં ઊંટ કહે આસમામાં વાંકા અંગ વાળા ભૂંડા, ભૂતળમાં પશુ અને પક્ષીઓ હજાર છે. હવે તમે અત્યારનું રેપ છે અને એટલા વર્ષો પહેલા, અને એનો જે ઈશારો છે કે અન્નનું તો એક વાંકું આપના 18 છે, તો એ કેવો મોટો સંદેશ પણ છે. નાનકડી કવિતા છે પણ યાદ રહી જાય તો કેટલી બધી ઉપયોગી છે.